ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક છે. રમઝાન મહિનો પૂર્ણ થાય અને બાદમાં તેની ઉજવણી કરાય છે. ઉપવાસ, ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત આ મહિનો હોય જેમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી. એકમેકને ગળે મળી તેમણે શુભકામનાઓ પણ આપી. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની 1લી તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે. શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય અને હજારો લોકો એકસાથે મળી અલ્લાહને દુઆ પણ કરે છે. મુસ્લિમ બિરાદરોએ આજના દિવસે ઘરે પણ વિશેષ તૈયારીઓ કરી હોવાથી પોતાના ઘર અને બીજાના ઘરે જઈ શુભકામનાઓ આપતા હોય છે. રમઝાનની શરૂઆત 2 માર્ચ 2025થી થઈ હોય અને 30 માર્ચના રોજ ચાંદ દેખાય એટલે કે ઈદ ઉલ ફિત્ર 31 માર્ચે ઉજવવામાં આવ્યો હતો. જી, મારું નામ ઇનુસ ખાન પઠાણ, ફૂલવાડી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ અહીંયાનો આગેવાન છે. આજે રમઝાન ઈદ હતી ને બહુ સારી રીતે ઈદની ઉજવણી થઈ છે. અમે બધા મળીને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ મળીને ઈદ મનાવી છે. આજે અમારા મોહલ્લામાં અમે ટ્રસ્ટીએ છીએ એના ને ઈદ અમે શુરખુરમાનો પ્રોગ્રામ રાખીએ છીએ. તેમાં બધા મળીને આવે છે અને બધા જ ભાઈ પીવા આવે છે, ખાવા આવે છે. બધા એકબીજાને મળીએ છીએ, ગળે મળીએ છીએ અને બિના ભેદભાવ વગર આ તહેવાર અમે મનાવીએ છીએ. અને આખા દેશના લોકોને આજની ઈદ મુબારક મારા તરફથી ને મારા ફેમિલીના તરફથી. અને દેશને આ જ સંદેશો આપવા માગું છું કે આ જો દેશમાં ચાલી રહેલું છે આ હિન્દુ, આ મુસ્લિમ, આ બધો બહુ થયો. હવે અમે એક થઈ જઈએ બધા. જેવો અમારો જૂનો દેશ હતો હિન્દુસ્તાન, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ મળીને રહેતા હતા એ રીતે પાછા થઈ જાઓ તો ખૂબ ખૂબ બધાની મહેરબાની. હવે બધું ભૂલી જાઓ, બધું જે થયું તે બધું ભૂલી જાઓ આગળનું. હવે સારી રીતે રહેવા મારી આવી બધાથી અપેક્ષા છે. જય હિન્દ, જય ગુજરાત. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.